કેમ છો મિત્રો, સ્વાગત છે આપણો એક નવા વિડીયોમાં। તો આજે ફરીથી આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ આપણે ઇકીગાઈ સિરીઝ। તો જેવું તમે પહેલા વિડીયોમાં જોયું છે કે આપણે ઇકીગાઈ શું છે, ઇકીગાઈ ક્યાંથી આવ્યું છે તથા ઓકિનાવા ટાપુ પર આવેલા લોકો કેવી રીતે 100 વર્ષ આનંદથી જીવે છે ખાલી નહીં, કેવી રીતે આનંદથી જીવે છે એના વિશે આપણે શીખ્યા હતા। તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું પહેલું ચેપ્ટર ઇકીગાઈ, વૃદ્ધ થતાં થતાં યુવાન રહેવાની કળા। તો સૌપ્રથમ અહીંયા આવે છે તમારા અસ્તિત્વનું કારણ શું છે। દરેક વસ્તુ કંઈક કારણથી થતી હોય તો એના અનુરૂપ અહીંયા બતાવવામાં આવ્યું છે કે તમારું શું કારણ અસ્તિત્વમાં રહેવાનું। તો જાપાની લોકોની માન્યતા અનુસાર દરેક વ્યક્તિનું એક ઇકીગાઈ હોય છે, જેને ફ્રાન્સના તત્વજ્ઞાનીઓ અસ્તિત્વનું કારણ કહે છે। અમુક લોકોને પોતાનું ઇકીગાઈ મળી ગયું હોય છે, અન્યો કસ્તુરી મૃગની જેમ પોતામાં છુપાયેલા એ કારણ શોધવા મથતા રહેતા હોય છે। દરેકનું ઇકીગાઈ તેમની અંદર ઘણે ઊંડે ગભરાયેલું હોય છે અને તેને શોધવા માટે બહુ ધીરજપૂર્વક શોધ કરવી પડે છે। દુનિયામાં જ્યાં સૌથી વધારે સતાયું લોકો રહે છે એ ઓકિનાવા ટાપુ પર જન્મેલા લોકો અનુસાર ઇકીગાઈને કારણે જ આપણે રોજ સવારે ઉઠીએ છીએ। તો અહીંયા એક નાનકડી પ્રવૃત્તિ આપવામાં આવી છે કે જેનાથી આપણે આપણો પોતાનો ઇકીગાઈ શોધી શકીએ। તો આનો હું સ્ક્રીનશોટ વિડીયોમાં મૂકી દઈશ। તો આનું પહેલાં આપણે વિશ્લેષણ કરીશું। તમે બી કમેન્ટમાં જણાવજો તમારો ઇકીગાઈ। તો સૌપ્રથમ અહીંયા આવે છે તમને જે કરવું ગમે છે, ત્યારબાદ આવે છે આ જગતને જેની જરૂર છે, તેના પછી આવે છે જેનાથી તમને રૂપિયા મળી શકે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને એના બાદ ચોથું આવે છે કે જે કામ તમે સારી રીતે કરી શકો તેમ છો। અને ત્યારબાદ આ દરેકની અંદર અમુક વસ્તુ સંકળાયેલી હોય છે। ધારો કે તમને જે કરવું ગમે અને જગતની જેની જરૂર હોય તેના ધ્યેય, ત્યાં તમારું ધ્યેય, પછી જગતને જેની જરૂર હોય અને જેનાથી તમને રૂપિયા મળે એટલે કૌશલ્ય એટલે કે સ્કિલ, અને તમને જેનાથી રૂપિયા મળી શકે વધતા જે કામ તમે સારી રીતે કરી શકો એને તમે વ્યવસાય તરીકે કરી શકો છો। અને તમે જે કામ સારી રીતે કરી શકો અને જે તમને કરવું ગમે એને કહેવામાં જુસ્સો, અને આને કહેવાય ઇકીગાઈ, જે અત્યારે હું તમારી આગળ કરી રહ્યો છું। કેમ કે મને વાંચવું ગમે છે, જગતને એની જરૂર બી છે। આનાથી ઇન કેસ ભવિષ્યમાં હું આ ત્રીજું લક્ષ્ય બી મળી શકે, અને ત્યારબાદ ચોથું હું અત્યારે કરી રહ્યો છું, અને આ દરેક ભેગું થઈને મારો રીડિંગ ઇકીગાઈ થઈ શકે। તો તમે બી કમેન્ટમાં તમારો ઇકીગાઈ કહેજો।